હેલો ગાઈસ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સાંબાની ફરાળી ખીચડી બનાવવાની છે। તો ચાલો જોઈએ તેની રેસીપી। તો સાંબાની ખીચડી બનાવવા માટે છે ને, સાંબાની ફરાળી ખીચડી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા રેડી છે। જો મેં એક વાટકો છે ને સાંબો અડધી કલાક પહેલા પલાળી દીધો હતો અને એનું પાણી કાઢી લીધું છે। પછી આદુ મરચાના કટકા લીધા છે, પછી સિંગદાણા લીધા છે, પછી એક ટમેટું ચોપ કરેલું લીધું છે, પછી લીમડાના પાન લીધા છે અને એક બટેટું ચોપ કરેલું લીધું છે। હવે છે ને આપણે કુકરમાં આપણે તેલ લઈ લેશું। હવે તેલ થઈ જાય ને એટલે આપણે એમાં જીરું એડ કરશું, પછી હિંગ એડ કરશું, લીમડો કરી દઈશું, પછી આપણે આ બટેટા છે એ કરી દઈશું, ત્યાં મગફળી છે ને આપણે આમાં મસાલો કરી લઈશું। સ્વાદ મુજબ મીઠું નાખશું, લાલ મરચું પાવડર નાખશું, પછી આપણે મરી પાવડર નાખશું, પછી આદુ મરચાના કટકા છે એ એડ કરી દઈશું। હવે છે ને આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું। ટમેટા છે ને આપણે આને મિક્સ કરી અને થોડો મસાલો ચડી જાય ને પછી એડ કરશું। તો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે, મસાલો વ્યવસ્થિત આમાં ચડી ગયો છે। હવે છે ને આપણે આ ટમેટા એડ કરી દઈશું। ટમેટા એડ કરી વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ ધીમી કરી અને આ સાંબો છે ને આપણે એડ કરી દઈશું અને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। સાંબામાં મસાલો મિક્સ થઈ ગયો છે। હવે છે ને આપણે પાણી એડ કરવાનું છે। પાણી આપણે છે ને આમાં મેઝરમેન્ટથી એડ કરવાનું છે। જે વાટકાના માપથી આપણે સાંબો લીધો હોય ને એનાથી 3 ગણું પાણી, એટલે કે 1 વાટકી સાંબો લીધો હોય તો આવી 3 વાટકી આપણે પાણી એડ કરવાનું છે। કારણ કે સાંબો છે ને પાણીને બહુ એબ્સોર્બ કરે છે, એટલે જો પાણી ઓછું થશે ને તો આપણો સાંબો છે ને કોરો કોરો થઈ જશે સાંબાની ખીચડી। તો અહીંયા છે ને મેં 3 ગણું પાણી એડ કરી દીધું છે। જે વાટકાથી સાંબો લીધો તો ઈ વાટકીના માપથી 3 ગણું પાણી એડ કરી દીધું છે। હવે છે ને આપણે કુકરને બંધ કરી ફક્ત 3 જ સીટી કરવાની છે, વધારે સીટી નથી કરવાની, નહીતર સાંબો છે ને નીચે બેસી જશે। 3 સીટી કરી લેશું આપણે કુકરમાં। તો હવે 3 સીટી થઈ ગઈ છે અને પછી મેં છે ને આને અડધી કલાક સુધી કુકરને ઠંડુ થવા રાખ્યું હતું। આપણે તાત્કાલિક કુકરને ખોલવાનું નથી, એટલે છે ને આપણો સાંબો વરાળમાં જ ચડી જશે। તો જોઈ લઈએ હવે આપણે। જો આપણી સાંબાની ખીચડી છે ને, ફરાળી સાંબાની ખીચડી હવે સરસ કૂક થઈ ગઈ છે। હવે આપણે છે ને એક સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરશું। તો જો ગાઈસ, આપણી સાંબાની ફરાળી ખીચડી છે ને સર્વ થઈને રેડી થઈ ગઈ છે। અત્યારે પરસોત્તમ માસ ચાલે છે, તો તમે પણ ફરાળમાં અચૂક બનાવજો અને મારી રેસીપી જો તમને સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો, અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ અને સ્વાદ સાથે મળશું। થેન્ક યુ ફોર વોચિંગ।